ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં એક શરમજનક ઘટના બની છે, જેની અંદર એક મહિલાને મારવામાં આવે છે પોલીસ દ્વારા. આ ઘટનાની હકીકત એવી છે કે ચકલાસી ભાગોળમાં એક મહિલા જે રહે છે એ મહિલા ઘરકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. હવે આ બેન જે હતી પીપલગ રોડ ઉપર આવેલા એક ફ્લેટ હતો, એમાં કચરા પોતા કરવા માટે ગયા હતા. આ દરમિયાન જે મકાન માલિક છે, મકાન માલિક દ્વારા એ મહિલા ઉપર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે મહિલાએ કે ઘરમાંથી સોનાના દાગીના અને જે રૂપિયા છે એની ચોરી કરી છે. એ બાબતે ચોરી કરી એ બાબતે ફરિયાદ આવી મહિલા દ્વારા, જે મહિલાઓ વિરુદ્ધમાં જે ફરિયાદ દાખલ કરવામાં આવી, અરજી કરવામાં આવી એવું કંઈક જાણવા મળ્યું છે, અથવા તો કોઈ મૌખિક રજૂઆત કરી હતી, જેના આધારે જે સ્થાનિક પોલીસ છે, ગ્રામ્ય પોલીસ, એ ગ્રામ્ય પોલીસે મહિલાને ઉઠાવી લાવી હતી અને મહિલાને ઉઠાવી લાવી અને મહિલાને ટોર્ચરિંગ કરવામાં આવ્યું. મહિલાને ટોર્ચરિંગ કર્યા બાદ આ મહિલાને મારવામાં આવ્યો હતો અને મહિલાના ઘરે જઈને પણ આ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી અને તપાસ કરીને ત્યાં આગળ પણ મહિલાને ઘરમાં બધો માલ સામાન વિખેરી નાખ્યો અને ત્યાં પણ મહિલાને મારવામાં આવ્યો અને મહિલાની બેઇજ્જતી કરવામાં આવી. અને જ્યાં તે બાદમાં પણ કંઈક પોલીસ દ્વારા મહિલાને વારંવાર ટોર્ચરિંગ કરવામાં આવી તો મહિલાએ આ બાબતે બહુ રિક્વેસ્ટ કરી કે સાહેબ, અમે કોઈ જાતની ચોરી કરી નથી, તમારે એવું હોય તો તમે ત્યાં આગળ સ્થાનિકના જે મકાન માલિક છે એમના ઘરમાં તપાસ કરો. જો કદાચ એમના ઘરમાં કંઈ આડાવડી મૂકી મળી જાય તો જે બાદમાં પણ પોલીસ દ્વારા ત્યાં જઈને તપાસ કરતાં ત્યાં જાણવા મળ્યું કે ભાઈ જે સામાન જે ચોરી થયો હતો, જે આક્ષેપ કરવામાં આવ્યો હતો, એ સામાન જે મકાન માલિક છે એમના મકાન માલિકના ઘરમાંથી જ મળી આવ્યો હતો. મકાન માલિકના ઘરમાંથી મળી આવ્યા બાદ આ પોલીસ દ્વારા પછી આ ઘટનાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. મહિલાને બોલાવીને પછી એમ કહ્યું કે ભાઈ હવે પતી ગયું છે, અમારી ભૂલ થઈ ગઈ છે, અમારે જે થયું એ બરાબર છે, બદલ માફી માગીએ છીએ કદાચ. અને પણ માગે બાદ અને આ લોકોને પરિવારને 200 રૂપિયા આપીને કાઢી મૂક્યા અને મામલો રફે દફે કરવાની કોશિશ કરી. જે બાદમાં મહિલાને આ વાતનું લાગી આવતા અને મહિલાનું બેઇજ્જતી થતાં પરિવારના આજુબાજુના લોકોમાં આબરૂના ધજાગરા થઈ જતા આ મહિલા દ્વારા ઝેરી દવા પીને આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો, જેમાં મહિલાની તબિયત એટલી બધી હદે લથડી ગઈ કે એ બેનને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા. જે બાદમાં પણ એમને સારું ના લાગતા એમને ફરી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યારે એમની સારવાર ચાલી રહી છે અને આ પોલીસ તંત્ર માટે એક બહુ શરમજનક ઘટના બની કહેવાય. ખેડા જિલ્લાની અંદર આવી ઘટનાઓ વારંવાર બનતી આવી છે કે પોલીસ દ્વારા કાયદાના હાથમાં લેવામાં આવે છે, પોલીસ દ્વારા લુખ્ખાગીરી કરવામાં આવે છે. કોઈ જગ્યાએ કોઈ PSI દ્વારા મારવામાં આવે છે, કોઈ જગ્યાએ પોલીસ દ્વારા કોઈ જે સાચા માણસો હોય એ લોકોની ફરિયાદ દાખલ કરવામાં નથી આવતી, જે ખોટા માણસ હોય એ લોકોની ફરિયાદો સાચા નાગરિકોને દબાવવા માટે ખોટી ફરિયાદો દાખલ કરવામાં આવે છે. એટલે ખેડા જિલ્લાના અંદર SP રાજેશ ઘડિયાના રાજમાં કાયદો અને વ્યવસ્થા